નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આણંદ શહેર સહિત જિલ્લાભરમાં નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી છે, જે અંતર્ગત આણંદના જીટોડિયા ખાતે આવેલા માતા મરિયમના ચર્ચમાં સવારે 9 વાગે ખ્રિસ્તી ધર્મગુરુઓ દ્વારા પ્રભુ ઈસુને ખ્રિસ્તી યજ્ઞ અર્પણ કરવામાં આવ્યું. 25 ડિસેમ્બર એટલે સમગ્ર વિશ્વમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસની યાદગીરી માટે નાતાલ પર્વની ભારે ઉત્સાહ અને ઉમંગથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આણંદ શહેર સહિત જિલ્લાભરમાં ઉજવણી કરવામાં આવી હતી. ખ્રિસ્તી સમુદાય એકબીજાને નાતાલ પર્વની શુભેચ્છાઓ આપી હતી. ત્યારે આણંદના જીટોડિયા ખાતે આવેલા માતા મરિયમના ચર્ચમાં સવારે 9 વાગે ખ્રિસ્તી ધર્મગુરુઓ દ્વારા પ્રભુ ઈસુને ખ્રિસ્તી યજ્ઞ અર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ ખ્રિસ્તી ધર્મગુરુઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી અને ખ્રિસ્તી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રાર્થના બાદ ખ્રિસ્તી સમુદાયે એકબીજાને નાતાલ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. આણંદથી દિનેશ પટેલની સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, આણંદ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.